गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 9 किरण प्रकाशशास्त्र અને પ્રકાશીય ઉપકરણોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। અગાઉના લેક્ચરમાં ગોળીય સપાટી વડે થતું વક્રીભવન આપણે ભણેલા મિત્રો કે ભાઈ આવી કોઈ ગોળીય સપાટી હોય તો કિરણ અહીં હવામાંથી જ્યારે કાચમાં જાય ત્યારે અહીં સીધું જવાના બદલે મોકું વળીને અહીંયા પ્રતિબિંબ રચે છે। જો આ એક જ સપાટી આગળ વક્રીભવન થાય છે અને પ્રતિબિંબ રચે છે, પણ ધારો કે કોઈ વિદ્યાર્થી આવી કોઈ રચના બનાવી તો જો અહીંયા આવી રચનાની આ પારદર્શક રચના છે મિત્રો, કાચમાંથી કાપેલો ભાગ છે। જો અહીંયા તમે વસ્તુ મૂકો તો કિરણ જ્યારે અહીંથી અહીં જાય ત્યારે જો હવામાંથી કાચમાં જશે એટલે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે ત્યારે એક આ સપાટી આગળ વક્રીભવનની ઘટના થશે અને એ કિરણ આમ સીધું જવાના બદલે આમ વખું વળશે, જો આમ વખું વળ્યું। પણ જો એ જ કિરણો જ્યારે આગળ જશે એટલે આ એક બીજી સપાટી આવી, પણ અહીંયા કાચમાંથી કિરણો હવામાં જવાનું એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ફરી પાછું વક્રીભવન થવાનું અને એ કિરણ ક્યાંક જઈને તો ભેગો થશે જ। તો અહીંયા તમે જો આ એક અને બે સપાટી આગળ વક્રીભવન થયું, અહીં માત્ર એક જ ગોળીય સપાટી આગળ વક્રીભવન થતું અને આવી બે સપાટીઓથી વક્રીભવન થાય અને પ્રતિબિંબ રચે તો આ એક વક્રીભવનકારક સપાટી, આ બીજી વક્રીભવનકારક સપાટી। તો આપણે આવું કહી શકીએ કે બે વક્રીભવનકારક સપાટી વડે આ ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકે। તમે જુઓ કે આના કારણે આ કિરણો અહીંયા એકવાર વખો વળ્યો, બીજી વાર અહીં વખો વળ્યો અને પ્રતિબિંબ રચ્યું। તો બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકે તેવા પારદર્શક વિસ્તારને અથવા ભાગને લેન્સ કહે છે। શું કહેવામાં આવે છે મિત્રો? લેન્સ કહે છે। જો પારદર્શક હોવું જોઈએ, તમે લાકડામાંથી આવું કાપો તો કંઈ બે વખત વક્રીભવન થાય નહીં, પ્રતિબિંબ ના રચી શકે। તો જો લેન્સની વ્યાખ્યા મેં તમને સમજાવી મિત્રો કે લેન્સ એટલે શું, તો લેન્સમાં બે વખત વક્રીભવન થાય। કિરણ હવામાંથી કાચમાં જાય ત્યારે અને કાચમાંથી હવામાં જાય ત્યારે, એટલે આવી બે વક્રીભવન કરતી સપાટીઓ અને એનાથી ઘેરાતો આ પારદર્શક વિસ્તાર માટે આ સમગ્ર રચનાને લેન્સ કહેવાય। તો જો લેન્સની વ્યાખ્યા ફરી એકવાર, બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકે તેવા પારદર્શક વિસ્તારને લેન્સ કહે છે। જો લેન્સના વિવિધ પ્રકારો છે મિત્રો, જો બંને બાજુની સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય, અહીંયા જો આ પહેલી વક્રીભવનકારક સપાટી એ બહાર તરફ ઉપસેલી છે, બહારની તરફ ગોળ છે, આ એ બહારની તરફ ગોળ છે, તો આવા લેન્સને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય। દ્વિ એટલે બે, બંને સપાટીઓ બહિર્ગોળ છે તો આને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય, જેને વ્યવહારમાં આપણે માત્ર બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ। એટલે આપણે વ્યવહારમાં માત્ર બહિર્ગોળ લેન્સ બોલીએ તો તમારે આવો સમજી લેવાનું। ઘણીવાર એવું પણ બને કે બંને બાજુની સપાટીઓ અંદરની તરફ ગોળ હોય, જો અંદરની તરફ ગોળ છે ને આ અંદરની તરફ ગોળ છે, અહીંયા પણ હવામાંથી કાચમાં જાય ને કાચમાંથી હવામાં જાય એટલે બે વખત વક્રીભવન થવાનું, એટલે આ શરતનું પાલન થવાનું। પણ અહીં બંને સપાટીઓ અંદરની તરફ ગોળ હોવાથી એવા લેન્સને દ્વિઅંતરગોળ લેન્સ કહેવાય। શું કહેવાય મિત્રો? દ્વિઅંતરગોળ લેન્સ। અને વ્યવહારમાં એને ટૂંકમાં અંતરગોળ લેન્સ કહેવામાં આવે છે।
એટલે હું અંતર્ગોળ લેન્સ બોલું એટલે તમારે આ જ સમજવાનું, દ્વિઅંતર્ગોળ લેન્સ. જો મિત્રો કોઈ આવું લે મિત્રો, દાખલા તરીકે આપણે આવો લઈએ લેન્સ, કોઈ કાચમાંથી આવો ભાગ કાપીએ તો અહીંયા પણ જો મિત્રો હવામાંથી કાચમાં જાય એટલે એકવાર વક્રીભવન થાય, અને પછી કાચમાંથી પાછો હવામાં જવાનો એટલે બીજી વાર વક્રીભવન થાય, અને સમતલ સપાટી પણ વક્રીભવન તો કરે જ. એટલે અહીંયા બે વક્રીભવનકારક સપાટીઓ આવે છે, એટલે આને પણ લેન્સ કહેવાય. પણ આમાં એક સપાટી સમતલ છે અને એક સપાટી બહિર્ગોળ, માટે આને બહિર્ગોળ સમતલ લેન્સ કહેવાય. અથવા કોઈ વિદ્યાર્થી આને આમ ફેરવી દીધો હોય તો સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. સમતલ બહિર્ગોળ લેન્સ એટલે એક સપાટી સમતલ છે અને એક બહિર્ગોળ છે, માટે આવા લેન્સને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. બરાબર. જો કોઈ વિદ્યાર્થી આની વાત કરે મિત્રો, ધારો કે આવો લેન્સ લે તો અહીંયા પણ તમે જો કિરણ હવામાંથી કાચમાં, કાચમાંથી હવામાં, એટલે બે વખત તો વક્રીભવન થવાનું છે. માટે આ પણ લેન્સ, પણ આમાં એક સપાટી સમતલ છે અને એક અંદરની તરફ ગોળ છે, એટલે આવા લેન્સને સમતલ અંતર્ગોળ લેન્સ કહેવાય. આવા લેન્સને શું કહેવાય? સમતલ અંતર્ગોળ લેન્સ. અને બીજો એક પ્રકારના લેન્સની વાત કરું, ધારો કે આ ટાઈપનો લેન્સ હોય મિત્રો, આયા અંદરની તરફ ગોળ, ના બહારની તરફ ગોળ, તો આ મેનિસ્કસ પ્રકારનો લેન્સ કહેવાય. શું કહેવાય? મેનિસ્કસ પ્રકારનો લેન્સ. તો લેન્સ આવા 5 પ્રકારના હોય. એટલે OMRની ચોપડીઓમાં તમને આવા જુદા જુદા લેન્સ કીધા હોય તો આ ધ્યાન રાખવાનું. જે સપાટી સમતલ હોય એ સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા અનંત લઈ લેવાની. કેવી લઈ લેવાની મિત્રો? અનંત. તો સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા અનંત હોય એ ધ્યાન રાખવાનું તમારે. બરાબર. તો આ લેન્સ, તો જો લેન્સ એટલે શું? તો બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતા અને પ્રતિબિંબ રચી શકે તેવા પારદર્શક વિસ્તારને લેન્સ કહે છે. આવા 5 પ્રકારના લેન્સ છે. દ્વિબહિર્ગોળ યાની કે બહિર્ગોળ, દ્વિઅંતર્ગોળ યાની કે અંતર્ગોળ, સમતલ બહિર્ગોળ, સમતલ અંતર્ગોળ અને મેનિસ્કસ પ્રકારનો લેન્સ. લેન્સની આવશ્યક શરત ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ. જો બે સપાટીઓ તમે સમતલ લઈ લો તો પછી એને લેન્સ ગણવામાં નથી આવતું, એને સ્લેબ કહેવામાં આવે છે, કાચનો સ્લેબ. એટલે લેન્સ માટેની અગત્યની શરત કે ઓછામાં ઓછી એક સપાટી તો વક્ર હોવી જોઈએ. બોલો, ખ્યાલ આવી ગયો? અને હવે આપણે પાત્રા બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ કેવી રીતે રચાય એ આપણે સમજવાનું છે. જો મિત્રો આપણે ગોળીય સપાટીથી થતા વક્રીભવનથી પ્રતિબિંબ કેવી રીતે રચાય એનું આપણે સૂત્ર મેળવ્યું છે, -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. આપણે પાત્રા બહિર્ગોળ લેન્સ માટે સૂત્ર મેળવીશું. ધારો કે મારી પાસે આવો એક પાત્રો બહિર્ગોળ લેન્સ છે. ધારો કે આ લેન્સને આપણે નામ આપીએ. જો આને લેન્સનું મધ્યબિંદુ, જેને લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય, જેમ અરીસામાં આપણે મધ્યબિંદુને ધ્રુવ કહેતા હતા, એમ આને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. બરાબર. જો આપણે આ બાજુની સપાટી, જો આપણે એક નામ આપી દઈએ A, B અને C, તો આ સપાટી ABC. અને જો આ બાજુની સપાટીને નામ આપીએ A, C ના વચ્ચે નામ આપીએ D, ADC. તો જ્યારે તમે આ લેન્સની સામે કોઈ વસ્તુ મૂકશો તો એક તો કિરણો પહેલાં હવામાંથી કાચમાં જવાનું, એટલે આ ABC સપાટી દ્વારા વક્રીભવન થશે. પછી કિરણો કાચમાંથી હવામાં જવાનું, એટલે આ બાજુની સપાટી. તો એ આ બાજુની સપાટી જો એ આમ વળાંકવાળી છે
તો એ વખતે કાચમાંથી કિરણો હવામાં જવાનો A B C, પણ આ બહિર્ગોળ છે અને આ અંદરની તરફ ગોળ. એટલે આપણે લેન્સ દ્વારા પ્રતિબિંબ મેળવવાની ઘટનામાં 2 વખત વક્રીભવન થતું હોવાથી 2 વખત આ સૂત્ર વાપરીશું. એકવાર આ સપાટી માટે, એકવાર આ સપાટી માટે. આ સપાટી માટે જ્યારે સૂત્ર વાપરીએ એ વખતે પહેલું માધ્યમ N1 અને બીજું માધ્યમ N2. એટલે અહીંયા N1, અહીં N2 આવે. જ્યારે આમના માટે વાપરીએ એટલે કિરણો બીજામાંથી આમાં જવાનું, એટલે આ N2 એ આપણા માટે પહેલું બને, N1 એ બીજું બને. તો અહીંયા N2ની જગ્યાએ N1 લખી દેવાનું, N1ની જગ્યાએ N2 લખી દેવાનું. જ્યારે આ સપાટીથી વક્રીભવન થાય તો જો આનો વળાંક આમ હોવાથી એની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવી, અને આ પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યાને આપણે R1 કહીશું, તો આપણે આરની જગ્યાએ R1 લખીશું. અને જ્યારે આ સપાટીથી વક્રીભવનની ઘટના બની તો જો એનો વળાંક આમ છે મિત્રો, તો એની ત્રિજ્યા આ બાજુ આવે, તો આ બીજી સપાટીની વક્રતા ત્રિજ્યાને R2 કહીશું, તો આરની જગ્યાએ R2 કહીશું. પહેલી સપાટી માટે આ વસ્તુ બનશે અને એ વસ્તુનું ક્યાંક પ્રતિબિંબ રચાતું છે, અને એ પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે લઈશું. કારણ કે વસ્તુ તો આપણે માત્ર પહેલી સપાટી આગળ જ મૂકી છે, પણ પહેલી સપાટીથી વક્રીભવન થઈને ક્યાંક તો પ્રતિબિંબ મળવાના ચાન્સ હતા કે નહીં. તો એ પહેલી સપાટી આપેલું પ્રતિબિંબ બીજી સપાટી માટે આભાસી વસ્તુ બની, અને પછી બીજી સપાટીએ કિરણોનું વક્રીભવન કરીને આપણને લાસ્ટ પ્રતિબિંબ આપે. તો હવે જોઈએ આપણે આ વાત ધ્યાનમાં રાખીને આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને ચર્ચા કરીશું મિત્રો. જો અહીંયા આપણે પાત્રો બહિર્ગોળ લેન્સ લઈશું. ધારો કે આ લેન્સ A B C સપાટી, આ A D C સપાટી, આ લેન્સનું મધ્યબિંદુ, આ મુખ્ય અક્ષ કહેવાય. જો પહેલાં હું આ સપાટીની વાત કરીશ અલગથી, તો જો આ સપાટી, એટલે આપણે જે પેલી થિયરી ભણ્યા એ સમજી લો. ઘડીકભર માટે એવું વિચારો કે આ એક જ સપાટીની વક્રીભવનની ઘટના બની રહી છે મિત્રો. આ A B અને આ C સપાટીથી, પછી આ સપાટીથી વક્રીભવન થશે. ધારો કે આપણે આ સપાટીથી વક્રીભવન થાય એ વખતે કાચમાંથી હવામાં જાય, એટલે આ કાચ અને આ હવા. અહીંયા હવામાંથી કાચમાં જાય એટલે આ હવા, આ કાચ. બરાબર? એટલે આને મેં 2 જુદા ભાગ પાડીને બતાવ્યા છે. બરાબર છે? જો આ ડી બિંદુ છે મિત્રો, હવે જો આ વળાંક આમ છે એટલે એનું વક્રતા કેન્દ્ર આ બાજુ ક્યાંક આવે. ધારો કે આ પહેલી સપાટીનું વક્રતા કેન્દ્ર C1, અને આનો વળાંક આમ છે, તો જો એનું વળાંક આમ છે તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ ક્યાંક આવે, તો એ C2 કહીશું. આ વક્રતા ત્રિજ્યા બને, આ વક્રતા ત્રિજ્યા બને મિત્રો. અહીં N1 માંથી N2 જવાનું છે. અહીં કિરણો કાચમાંથી હવામાં જવાના એટલે N2 માંથી N1 માં જવાના છે. એટલે અહીં પહેલું માધ્યમ હવાવાળું, બીજું કાચ. અહીં પહેલું માધ્યમ કાચવાળું, બીજું હવાવાળું. ચલો હવે ધારો કે તમે અહીંયા કોઈક વસ્તુ મૂકો. ધારો કે આપણે વસ્તુનું નામ આપીએ O. તો જો અહીં O થી B સુધીનું અંતર, એટલે હવે જો આ જ વાત અહીંયા બતાવીએ આવું, તો આ પહેલી સપાટી માટે આ OB એ વસ્તુ અંતર બની. તો જો હવે આપણે ABC પ્રથમ ABC સપાટી વડે થતા વક્રીભવન માટે આપણે સૂત્ર બનાવીએ. તો જો આપણે આ સૂત્ર વાપરીશું મિત્રો,
તો જો આપણું સૂત્ર -n1/u, u એટલે વસ્તુ અંતર, તો જો O થી B સુધીનું અંતર એ વસ્તુ અંતર માટે અહીંયા OB આવી. પરંતુ વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જોઈએ, તમારે અંતર માપવા આમ જવું પડે, એટલે કેવું લેવું જોઈએ? માઇનસ લેવું જોઈએ. બરાબર. એટલે જો હવે આપણે આ વસ્તુનું પ્રતિબિંબ શોધવા માટે ઓછામાં ઓછો 2 કિરણો લઈએ. જો એક સીધું જતું કિરણ તો આમ સીધું જ જવાનું. ચાલો એ સપાટીને શું દોરો મિત્રો? લંબ. અને સપાટીને દોરેલો લંબ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય. તો આ કિરણ સીધું જવાના બદલે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળકું વળે આમ, અને આ કિરણ વળકું વળેલું કિરણ આમ જઈ અહીં ભેગું થાય, તો અહીંથી નીકળેલો કિરણો એ ભેગો થાય તો આ પ્રતિબિંબ મળે. પણ જો આ પહેલી સપાટીથી મળેલું પ્રતિબિંબ એટલે I1 કહીએ અથવા I' કહીએ, અને જો એ અંતરને તમારે પ્રતિબિંબ અંતર કહી શકાય, પણ પહેલી સપાટીથી મળેલું પ્રતિબિંબ અંતર એટલે V', તો આપણે પ્રતિબિંબ અંતર V' અથવા તો જો હવે N1માંથી N2માં જોયું એટલે બીજા માધ્યમનું વક્રીભાવનું N2. વળી જો એ અંતર આ બાજુ છે મિત્રો, અને આપાત કિરણની દિશામાં મપાયેલું અંતર ધન, એટલે શું લખાય? B I'. અથવા આપણી ચોપડીમાં I1 કીધેલું છે તો આપણે I1 લખીએ, ચલો B I1. તો હવે જો N2 - N1 અપોન વક્રતા ત્રિજ્યા, તો જો આ સપાટીનો વળાંક આમ છે એટલે એનું વક્રતા કેન્દ્ર આટલું હોય, એટલે B થી C1 સુધીનું અંતર વક્રતા ત્રિજ્યા કહેવાય, BC1. જો એ અંતર આમ છે એટલે ધન આવે, તો આપણને આવું એક સૂત્ર મળશે. બોલો, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે N1/OB વત્તા N2/B I1 બરાબર N2 - N1/BC1. તો આપણને આવું એક સમીકરણ મળશે મિત્રો. તો આ પહેલી સપાટીથી થતું વક્રીભાવ, રાઈટ. હવે જો આ કિરણ આમ જાય છે એટલે બીજી સપાટી માટે જો આ કિરણ આમ જાય છે અને જો એને આગળ લંબાવ્યું તો અહીંયા I1 આગળ આપણું હતું. હવે આ કિરણ જો અહીંયા પ્રતિબિંબ રચે છે અને આ તો અહીંથી જ જાય છે, તો જો હવે આ સપાટી માટે આ આપાત કિરણ કહેવાય. પણ જો આ કિરણ અહીંથી જાણે કે આવી રહ્યું છે, આભાસી વસ્તુ અંતર બનશે, તો બીજી સપાટી માટે વસ્તુ અંતર DI1 કહેવાય. પણ અહીંયા જો પહેલો વક્રીભાવનો N2, તો આપણે N1ની જગ્યાએ N2 આવો, તો જો હવે કઈ સપાટીની વાત ચાલે છે? CDB, હા સોરી, C આપણો એ છે, આ ઉપર એ છે, ADC. તો હવે જો આપણે બીજી ADC વક્ર સપાટી માટે, હવે જો એ પહેલું માધ્યમ N2, તો આપણે N1ની જગ્યાએ N2 આવો, તો -N2/U, U એટલે વસ્તુ અંતર. તો પહેલી સપાટી આપેલું પ્રતિબિંબ એ બીજી સપાટી માટે આભાસી વસ્તુ થાય, તો અહીંયા B થી I1 સુધીનું અંતર એ વસ્તુ થાય, અથવા D થી I1 સુધીનું અંતર. પરંતુ મિત્રો પાત્રા લેન્સ માટે અહીંથી અંતર માપો કે અહીંથી માપવામાં કોઈ ઝાઝો ફરક ના હોય, એટલે આપણે BI1 એ જ DI1 લઈ શકીએ, BI1 ને જ DI1 પણ કહી શકીએ મિત્રો, બરાબર. તો આ બીજી સપાટી માટે આ વસ્તુ અંતર બને, અને જો એ આમ જ છે તો આપાત કિરણની દિશાનું અંતર ધન જ હોય, એટલે આવું લખાય. કારણ કે મૂળ તો મેન આપાત કિરણો તો આમ જ જઈ રહ્યો છે, બરાબર. ચલો હવે બીજા માધ્યમનો વક્રીભાવનો N1, કારણ કે આપણું આ બીજું માધ્યમ હવા છે. હવે જો આપણું કિરણ આમ સીધું નહીં જાય, તમે જો આ જગ્યાએ સપાટીને શું દોરો? લંબ. અને સપાટીને દોરેલો લંબ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય, તો હવે આ આપાત કોણ કહેવાય? જો આ કિરણ સીધું જાય તો આ એટલું ખૂણો થાય, પણ ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જાય તો આ લંબથી દૂર જાય. તો જો આ લંબ છે આપણું, તો આ કિરણ લંબથી દૂર જાય એટલે આમ કેમ જાય? તો હવે અહીંયા આવશે, તો જો આપણે પ્રતિબિંબ અહીં મળશે.
તો આ પ્રતિબિંબ અંતર ડીઆઈ કહેવાય, બરાબર. તો અહીંયા n1/di. અને જો આ વળાંક આમ છે મિત્રો, હવે આપાત કિરણો આમ જોઈને તમે અંતર માપવા આમ જો તો આ વક્રતા ત્રિજ્યા ઋણ આવી એટલે dc2 ઋણ આવે, બરાબર. પણ જો અહીંયા 1 માંથી 2 માં જતો હતો એટલે આ 2 વાળું પદ પહેલું ને આ બીજું, એમ આપણે અહીંયા 2 માંથી 1 માં જાય તો અહીં લખવું પડે n1 - n2. અને પેલા વળાંકની ત્રિજ્યા ઊંધી છે એટલે -dc2, એટલે આવું લખી શકાય -n2/di1 વત્તા n1/di બરાબર. જો અહીંયા તમે આને આગળ પાછળ કરો તો ઉપર માઇનસ નીકળે, માઇનસ માઇનસ પ્લસ થઈ તો n2/n1 n2-n1/dc2 આવું લખાય. જો આને મેં આગળ પાછળ કર્યું એટલે માઇનસ બહાર નીકળ્યું, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હવે જો પાતળા લેન્સ માટે મિત્રો, પાતળા લેન્સ માટે આ આપણું I1 હોય તો જો એ અંતર અહીંથી માપો કે અહીંથી માપો તો આ મોટા અંતરોની સાપેક્ષમાં અંતર બહુ નાનું હોય એટલે સરખા જેવું જ કહેવાય. એટલે આપણે થોડી શરત વાપરીશું કે ભાઈ BI1 એટલે કે આ બીથી I1 સુધીનું અંતર એ જ ડીથી I1 સુધીનું અંતર થાય. તો BI1 અહીં પાતળા લેન્સ માટે BI1 બરાબર DI1 લઈ શકાય, બરાબર છે. જો આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. અને હવે આપણે 1 અને 2નો સરવાળો કરીએ અને BI1ની જગ્યાએ DI1 લખી દઈશું. તો જો હવે હું સમીકરણ 1 અને 2નો સરવાળો કરું મિત્રો, એક અને 2નો સરવાળો કરતો તો જો ડાબી બાજુ પદોનો સરવાળો તો જો અહીંયા n1/OB વત્તા n2/BI1 વત્તા અહીંયા ડાબી બાજુ આ છે પણ જો માઇનસ છે, માઇનસ n2/DI1 પ્લસ n1/di બરાબર જમણી બાજુ. તો જમણી બાજુ n2 - n1/BC1 વત્તા n2 - n1/DC2, પરંતુ BI1 બરાબર DI1. તો આપણે આ BI1ની જગ્યાએ શું લખી દઈએ મિત્રો? DI1, પરંતુ BI1 બરાબર DI1. તો અહીંયા જો આ n2/di1 પણ પ્લસ અને આ n2/di1 માઇનસ તો આ બે ઉડી જાય. તો પછી અહીંયા વધશે n1/OB પ્લસ n1/di બરાબર. જો અહીંયા n2 - n1 સામાન્ય કાઢી લઈએ તો 1/BC1 પ્લસ 1/BC2 બરાબર છે. આવું સૂત્ર આપણને મળશે મિત્રો. હવે જો આપણે ફરી એકવાર કિંમતો મૂકીએ તો જો ઓથી બી સુધીનું અંતર એટલે વસ્તુ અંતર યુ. જો આપણે આ વસ્તુમાંથી નીકળતો બે કિરણો બધા હશે તો પણ જો વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જોઈને તમે અંતર માપવા આમ જો તો અહીંયા ઊભી બરાબર તમારે માઇનસ યુ લેવાનું. હવે ડી આઈ તો આ અંતિમ પ્રતિબિંબ આપણને મળ્યું. અંતિમ પ્રતિબિંબ અંતરને વી કહીએ. એટલે જો વાસ્તવમાં આ કિરણ આમ થઈને આમ જવા માગતું હતું અહીંયા I1 આગળ, પણ આ બીજી સપાટીએ વક્રીભવન કરીને અહીં લાવી આવી આગળ, તો અંતિમ પ્રતિબિંબ અંતર વી કહેવાય. પણ જો આપાત કિરણ આમ જાય તમે અંતર માપવા આમ જો તો અહીંયા DI બરાબર પ્લસ વી થશે. વળી તમે જો પહેલી સપાટીનો વળાંક આમ છે એટલે એની વક્રતા ત્રિજ્યા BC1. હવે આ બાજુ તો આપાત કિરણો આમ જો તમે અંતર માપવા આમ જો તો BC1 ધન થાય. તો BC1 બરાબર પ્લસ પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા લઈશું R1. હવે જો બીજી સપાટી આમ છે
તો આ ડી થી C2 સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા R2, પણ આપાત કિરણો આમ જોઈને તમે માપવા માટે આમ જો તો DC2 બરાબર -R2. તો હવે જો આપણે કિંમતો મૂકીએ તો આ N1 અપોન OB એટલે -U પ્લસ N1 અપોન DI તો V બરાબર N2 માઇનસ N1 કૌંસમાં બોલો BC1 એટલે પ્લસ R1 પ્લસ 1 અપોન DC2 એટલે માઇનસ R2 એટલે અહીં આગળ માઇનસ કરી દો. જો કોઈ વિદ્યાર્થી N1 સામાન્ય કાઢે તો -1 અપોન U પ્લસ 1 અપોન V. ધન સ્ટેપ પહેલું લખીએ તો અહીંયા N2 માઇનસ N1 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. જો કોઈ વિદ્યાર્થી N1 ને નીચે લઈ જાય તો 1 અપોન V માઇનસ 1 અપોન U બરાબર N2 માઇનસ N1 અપોન N1 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. જો આને તમે અલગ અલગ નીચે લખી દો તો N2 અપોન N1 અને N1 ભાગ્યા N1 એટલે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. પરંતુ N2 અપોન N1 એટલે N21 માઇનસ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. તો આ 1 અપોન V માઇનસ 1 અપોન U આપણને આવું એક વ્યાપક સૂત્ર મળે મિત્રો. તો ચલો સ્ક્રીનશોટ લઈ લો તમે, બરાબર છે, ખ્યાલ આવી ગયો. તો આપણે અહીંયા મિત્રો બહિર્ગોળ લેન્સ માટે ફરી એકવાર જો હું તમને યાદ કરાવી દઉં, બે વક્રીભવનકારક સપાટીઓ, એક ABC, તો મેં આ ABC અલગ પાડીને બતાવી, બરાબર, અને બીજી ADC, તો આ A, D અને C અલગ પાડીને બતાવી. ABC માટે કિરણ હવામાંથી કાચમાં જાય એટલે આ હવા અને આ કાચ એટલે N1 માંથી N2 માં જાય. બીજી સપાટી માટે કાચમાંથી હવામાં જાય એટલે N2 માંથી N1 માં જાય. પહેલી સપાટી માટે આપણે પેલું સૂત્ર વાપરીશું, તો પહેલી સપાટી માટે સૂત્ર આવું થશે. બીજી સપાટી માટે કિરણ N2 માંથી N1 માં જવાનું એટલે જો N1 દેખાય તો N2 થઈ જાય, N2 દેખાય તો N1 થઈ જાય. અને પહેલી સપાટી આપેલા પ્રતિબિંબને બીજી સપાટી માટે આભાસી વસ્તુ કહેવાની એટલે આ BI1 એ જ વસ્તુ તરીકે લેવાનું, પણ આ સપાટીથી DI1 કહેવાનું, પણ વાસ્તવમાં BI1 એ જ DI1, અને આ સૂત્ર બનાવવાનું. અંતરો ધન ઋણ એ સંકેત પ્રણાલી પ્રમાણે લેવાનું એટલે તમને આવો બે સમીકરણ મળશે. પછી બંને સમીકરણનો સરવાળો કરજો અને BI1 બરાબર DI1 લેશો એટલે આ બે પદ ઉડી જશે એટલે આવું થશે. પછી આપણે ફરી U, V અને Rના સ્વરૂપમાં સૂત્ર લખવા માગતા હોઈએ તો ફરી પાછું OB બરાબર -U, DI બરાબર +V ને આ બધું લઈને સાદુરૂપ આપશો એટલે આવું આપણને સૂત્ર મળશે મિત્રો. તો જો અહીંયા 3 આકૃતિઓ તમારે દોરવાની એટલે હવે જો આપણે વસ્તુ આ અને લાસ્ટ પ્રતિબિંબમાં આ જે પ્રતિબિંબ બતાવીએ તો માત્ર પહેલી સપાટી આપેલું પ્રતિબિંબ છે, પણ બહિર્ગોળ લેન્સમાં બીજી સપાટી વક્રીભવન કરીને અંતિમ પ્રતિબિંબ અહીં આપશે એટલે આખા લેન્સ માટે આ વસ્તુ અંતર કહેવાય અને આ પ્રતિબિંબ અંતર કહેવાય, બરાબર. પાતળા લેન્સના કિસ્સામાં મધ્યબિંદુથી અંતરો માપો કે પછી આ સપાટીથી ગમે ત્યાંથી માપો, કોઈ જવાબમાં ઝાઝો ફરક પડે નહીં. તો આ વ્યાપક સૂત્ર છે મિત્રો, 1 અપોન V માઇનસ 1 અપોન U બરાબર N21 માઇનસ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. તો ચલો સ્ક્રીનશોટ લઈ લખી દો. જ્યારે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો થોડું લખાણ તમારી રીતે લખવાનું શબ્દોમાં કે ભાઈ પહેલી વક્ર સપાટી ABC દ્વારા થતા વક્રીભવન માટે આવું અહીંયા વક્રતા ત્રિજ્યા છે ને આવું બધું લખી બતાવવાનું મિત્રો, બરાબર. ચલો સ્ક્રીનશોટ વાળીને આટલું લખી દેશું. ચલો મિત્રો આપણે આ સૂત્ર મેળવ્યું. આ સૂત્રને આ રીતે પણ લખાય, આના છેદમાં આના છેદમાં એટલે N2 અપોન N1, પણ N2 અપોન N1 ને N21 કહેવાય. એટલે કોઈ દાખલાઓમાં તમને એમ કે ભાઈ પાણીની સાપેક્ષે કાચનું વક્રીભવન, તો પાણી એ પહેલું માધ્યમ
કાચ એ બીજું. જો તમને પહેલા માધ્યમનો વક્રી વળાંક n1 આપી દીધો હોય, બીજાનો આપી દીધો હોય તો તમારે આ સૂત્ર વાપરી લેવાનું. પણ એવું આપેલ ના હોય ને એમ કે ભાઈ પાણીની સાપેક્ષે કાચનો વક્રી વળાંક આટલો છે, તો એ વખતે એકની સાપેક્ષે બીજાનો, એટલે આ સીધો અહીં મૂકી દેવાનો. જો બંનેનો અલગ અલગ આપ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું, અને બેનો ભેગો આપી દીધો હોય ઓની સાપેક્ષે આટલું, ઓનો આટલું, તો આ સૂત્ર વાપરવાનું. હવે જો આપણે આના આધારે હવે આ સૂત્ર મેળવવું છે, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. મોસ્ટ ટાઈમી સૂત્ર છે મિત્રો. તમે જો અહીંયા વસ્તુ મેં નજીક મૂકી એટલે વસ્તુ અંતર આટલું હતું, પણ જો વસ્તુને તમે અનંત અંતરે મૂકી આવો, જો તમે વસ્તુને અનંત અંતરે મૂકો, વસ્તુ અનંત અંતરે હોય તો વસ્તુ અંતર u બરાબર ઇન્ફિનિટિવ લેવાય. અને આપણે યાદ કરો, અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતો કિરણો સમાંતર હોય, અને એ સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામીને એના મુખ્ય કેન્દ્ર આગળ એકઠા થાય. જેમ આપણે અરીસા માટે મુખ્ય અક્ષે સમાંતર આપાત થતો કિરણો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર આગળ એકઠો થતો હતો, એમ લેન્સમાં પણ આવું થાય મિત્રો. અને આ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય. તો પ્રતિબિંબ f અંતરે રચાય તો પ્રતિબિંબ અંતર v કેન્દ્ર લંબાઈ જેટલું થાય. એટલે જો તમે વસ્તુને અનંત અંતરે મૂકો તો વસ્તુ અંતર u બરાબર ઇન્ફિનિટિવ થાય, અને પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાય એટલે પ્રતિબિંબ અંતર f થાય. અને જો આ બાજુ છે એટલે માઇનસ લઈ શકાય, આ બાજુ છે એટલે પ્લસ f લઈ શકાય. તો આપણું સૂત્ર શું થાય? તો જો હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ મિત્રો, તો જો 1/v, પણ vની જગ્યાએ શું લખું? f માઇનસ 1/u, યુની જગ્યાએ માઇનસ ઇન્ફિનિટિવ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ બાજુ n2 માઇનસ n1 અપોન n1, 1/r1 માઇનસ 1/r2. પરંતુ 1/અનંત એટલે 0, તો આ પદ 0 થઈ જાય. તો પછી કારણ કે 1/ઇન્ફિનિટી બરાબર 0 થાય, તો પછી આપણું સૂત્ર શું બને? 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1, 1/r1 માઇનસ 1/r2. તો એક મોસ્ટ આઈએમપી સૂત્ર છે મિત્રો. આ સૂત્રને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહે છે. તો જો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1, 1/r1 માઇનસ 1/r2. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ સૂત્ર આપણે બે વખત બોલીએ. બોલો, લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. ફરી એકવાર 1/f બરાબર n2 માઇનસ n1 અપોન n1, 1/r1 માઇનસ 1/r2. આ સૂત્રને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો, આ મેં બે લેન્સ દોર્યા છે, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ. જો આ લેન્સની સામે તમે વસ્તુ મૂકો તો જો વસ્તુ અહીં છે એટલે અહીંથી નીકળેલો કિરણો પહેલાં આ સપાટીના સંપર્કમાં આવે, એટલે આને પહેલી સપાટી કહેવાની, આને બીજી કહેવાની. જો વસ્તુ આ બાજુ મૂકી હોય તો અહીંથી કિરણો આવે એટલે આ પહેલી બને, આ બીજી બને. એમ અંતર્ગોળ લેન્સ માટે ધારો કે તમે વસ્તુ અહીં મૂકી તો અહીંથી કિરણો અહીં જાય એટલે પહેલી આ સપાટીના સંપર્કમાં આવે એટલે આ પહેલી કહેવાય, અને આની બીજી સપાટી કહેવાય. હવે જો જ્યારે તમે એક્ઝામ્પલ ગણો ત્યારે બહિર્ગોળ લેન્સ માટે પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા, તો જો વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જોઈએ, પણ જો આ વળાંક આમ છે મિત્રો, અને આ વળાંક આમ છે એટલે એનું સ્વાભાવિક છે કે વર્તુળ આમ બનશે, અને વર્તુળ આમ બને તો પેલી ત્રિજ્યા આ બાજુ આવે એટલે r1 આ બાજુ આવે. હવે વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જોઈએ, આ અંતર માપવા તમે આમ જો એટલે r1 ધન થાય, આપાત કિરણની દિશામાં મપાયેલું અંતર ધન થાય. હવે જો આ બીજી સપાટી, પણ બીજી સપાટીનો વળાંક આમ છે મિત્રો, એટલે જો એનું વર્તુળ સ્વાભાવિક છે કે આમ બને તો એની ત્રિજ્યા આમ આવે.
હવે આપાત કિરણો આમ જતો હોય તમે આમ માપવા જો એટલે બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા ઋણ આવે. એટલે બહિર્ગોળ લેન્સ માટે R1 હંમેશા ધન, R2 હંમેશા ઋણ. રાઈટ. જો આ બાજુ વસ્તુ મૂકો તો એવું થાય મિત્રો, જો તમે એ બાજુ વસ્તુ મૂકશો તો અહીંથી નીકળેલો કિરણો પહેલાં આ સપાટીના સંપર્કમાં, માટે આ સપાટીની ત્રિજ્યા R1 કહેવાય. હવે જો આપાત કિરણો આમ જોઈએ અને હવે આ વળાંક આમ છે એટલે જો એનું વર્તુળ આમ બને તો ત્રિજ્યા આમ આવી, તો ચલો આપાત કિરણની દિશામાં જ આવી એટલે R1 ધન જ થાય. અને આનો વળાંક આમ છે તો એની ત્રિજ્યા આમ આવે, પણ આપાત કિરણો આમ જોઈએ, અંતર માપવા ઊંધા ગયા એટલે બહિર્ગોળ લેન્સ માટે હંમેશા R1 ધન, R2 ઋણ લેવા. પણ જો અંતર્ગોળ લેન્સની વાત આવી, અહીં તમે વસ્તુ મૂકી હોય તો અહીંથી કિરણો આમ જાય એટલે આ પહેલી સપાટી, પણ જો પહેલી સપાટીનું વર્તુળ આમ બને એટલે એની ત્રિજ્યા આમ આવે મિત્રો. હવે આપાત કિરણો આમ જોઈને તમે અંતર માપવા આમ જો તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર ઋણ આવે. હવે આ વળાંક જો આમ છે મિત્રો તો આનું વર્તુળ આમ બને તો એનું કેન્દ્ર અહીંયા આવે એટલે ત્રિજ્યા આમ આવે. તો જો આ વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જાય, આપાત કિરણ આમ જાય ને તમે અંતર માપવા આમ જો તો આપાત કિરણની દિશામાં મપાયેલું અંતર ધન. એટલે યાદ રાખજો મિત્રો, આ એક વસ્તુ નોંધવા જેવી છે. તો આ લખી દો તમે બહિર્ગોળ લેન્સ, તો બહિર્ગોળ લેન્સ માટે R1 ધન, R2 ઋણ, અને અંતર્ગોળ લેન્સ માટે R1 ઋણ, R2 ધન. તો અંતર્ગોળ લેન્સ માટે આ થશે, બહિર્ગોળ લેન્સ માટે આ થશે. એટલે દાખલાઓમાં તમને પ્લસ માઇનસ લખીને નહીં આપે, પણ એ આપણે દિમાગ દોડાવીને પ્લસ લેવાનું કે માઇનસ લેવાનું એ વિચારવાનું. હવે ચલો આ સૂત્રની થોડી હું ચર્ચા કરી લઉં કે આ સૂત્રને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કેમ કહે છે. તો ટુ મેક એટલે બનાવવું, લેન્સ બનાવવા માટેની ફોર્મ્યુલા છે. દાખલા તરીકે તમને આવો કોઈ કાચ આપેલો છે અને આ કાચનો વક્રી ભવનાંક ધારો કે 2 છે. તો હવે એમ તમને કે આ આપેલા દ્રવ્યમાંથી આપેલા દ્રવ્ય કે જેનો વક્રી ભવનાંક 2 છે માંથી સમાન વક્રતા ત્રિજ્યા R ધરાવતો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ બનાવવું છે. તમે આ કાચમાંથી મને એવો બહિર્ગોળ લેન્સ બની આપો કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય, R હોય, પણ એની કેન્દ્ર લંબાઈ 30 થવી જોઈએ. તો તમે આ કાચમાંથી એવો કેવો વળાંક આપો, એવી કેટલી ત્રિજ્યાવાળો વળાંક આપો કે જેથી એની કેન્દ્ર લંબાઈ 30 બને. તો તે માટે વક્રતા ત્રિજ્યા R કેટલી હોવી જોઈએ? તમે ગમે તેમ ઈચ્છો એવી ત્રિજ્યા કાપીને લેન્સ બનાવી દો તો લેન્સ તો બની જાય, પણ એની કેન્દ્ર લંબાઈ 30 ના થાય. તો આમ આપેલા દ્રવ્યમાંથી તમે ઈચ્છિત કેન્દ્ર લંબાઈવાળો સમાન વક્રતા ત્રિજ્યાવાળું લેન્સ બનાવવા માગતા હો તો તમે આમાંથી હીરાખણીની મદદથી એવું કેવું કટિંગ કરો, એ વળાંકોની ત્રિજ્યા R કેવી રાખો કે જેથી એની કેન્દ્ર લંબાઈ 30 થાય. એ ગણતરી આ સૂત્રથી કરી શકાય મિત્રો. જો આપણે ગણી નાખીએ, હવે બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ 30 થાય, મારે બહિર્ગોળ લેન્સ બનાવવું છે, બરાબર? અહીં લખેલું છે પાછળ. તો જો હવે આપણે ગણી નાખીએ મિત્રો, જો 1/f તમારે 30 કેન્દ્ર લંબાઈવાળું બનાવવું છે, અને જો આપણે કાચમાંથી બનાવો તો આ કાચના દ્રવ્યના વક્રી ભવનાંકને N2 કહેવાય, અને હવા માટે વાપરવું છે એટલે N1 1 થાય. આપણે આમાંથી જે લેન્સ બનાવીએ એ હવામાં ઉપયોગમાં લેવાનું છે, એટલે કિરણો હવામાંથી કાચમાં જવાનો એટલે હવાનો વક્રી ભવનાંક N1 થાય, અને તમે જે કાચ લીધો એટલે N2. તો જો હવે આપણે આ સૂત્રમાં મૂકીએ 2 - 1/1 2 - 1/1 1/R1. પણ તમે જો બહિર્ગોળ લેન્સ માટે R1 ધન હોય અને R2 ઋણ હોય, પણ આપણે બંને બાજુની વળાંકની ત્રિજ્યાઓ તો સરખી જ રાખવાની છે. તો પછી R1ની જગ્યાએ +R, R2ની જગ્યાએ -R. માટે જો 1/30, 2માંથી 1 જાય તો 1, 1/1 એટલે 1, તો 1/R માઇનસ માઇનસ પ્લસ, તો
તો 1/r પ્લસ 1/r એટલે 2/r, બરાબર છે. સોરી, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને મિત્રો. તો જો 1/r, યસ, પ્લસ 1/r, બેમાંથી એક જાય તો એક ભાગ્યા એટલે 1, તો અહીં જો 1/30, 1/r વત્તા 1/r એટલે 2/r. આરને સૂત્ર કરતાં બનાવો તો r બરાબર 30×60 સેન્ટીમીટર. તો હવે તમારે 60 સેન્ટીમીટર જેટલું અંતર લઈ અને અહીંથી આમ ઘસરકો કરો અને આ ભાગ કાપી લો. એ રીતે આ બાજુ પણ 60 સેન્ટીમીટર જેટલું અંતર લઈને આમ ઘસરકો કરો અને આ ભાગ કાઢી નાખો. તો જે લેન્સ તૈયાર થાય એની કેન્દ્ર લંબાઈ 30 જ હોય. તો આમાં આપેલા દ્રવ્યમાંથી આપેલી ઈચ્છિત કેન્દ્ર લંબાઈવાળું લેન્સ બનાવવા માટે એ બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી એ આ સૂત્રથી ગણી શકાય. માટે તો આ સૂત્રને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવામાં આવે છે. ઘણીવાર દાખલાઓમાં તમને લેન્સ એવા આપ્યા હોય કે બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન ના પણ હોય. યાદ રાખજો, અહીં ધારો કે આવો લેન્સ હોય મિત્રો, તો અહીંયા વક્રતા ત્રિજ્યાઓ સમાન ના પણ હોય. જો આ વળાંક એકદમ વધારે પડતો છે તો એનું વર્તુળ આવું બને, તો આટલા કેન્દ્ર આવેલી એની ત્રિજ્યા આટલી બની, તો આ પહેલી સપાટીની ત્રિજ્યા આટલી બની. અને આ બીજો વળાંક આમ છે, તો જો એનું વર્તુળ આમ મોટું બને મિત્રો, તો પછી એની ત્રિજ્યા મોટી આવે આના કરતાં. એટલે દાખલાઓમાં કદાચ આવા અનિયમિત ટાઈપના લેન્સ હોય તો વક્રતા ત્રિજ્યાઓ જુદી જુદી હોય. પણ જો સિમેટ્રિકલ લેન્સ હોય, એમ સિમેટ્રિકલ, બંને બાજુના વળાંકો સરખાવ, તો પછી બંનેની વક્રતા ત્રિજ્યાઓ સરખી જ આવવાની મિત્રો, બરાબર છે. અને વ્યવહારમાં મોટા ભાગે આવી સમાન વક્રતા ત્રિજ્યાવાળા લેન્સ વાપરવા હિતાવહ છે. એટલે તમે આ બાજુ વસ્તુ મૂકીને પ્રયોગ કરો કે આ બાજુ મૂકીને કરો, કોઈ ફરક ના પડે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે લેન્સ માટે વક્રતા ત્રિજ્યા સમાન જ હોય એવું જરૂરી નથી. કોઈ એક્ઝામ્પલમાં સમાન ના પણ આપેલું તો જે આપ્યું હોય એ લેવાનું. પણ બહિર્ગોળ લેન્સ માટે R1 પ્લસ R2 ઋણ, જ્યારે અંતર્ગોળ લેન્સ માટે R1 ઋણ R2 ધન. પણ જો સમતલ બહિર્ગોળ લેન્સ હોય મિત્રો, ધારો કે આવો સમતલ બહિર્ગોળ લેન્સ અને તમે અહીંયા વસ્તુ મૂકો, તો જો આ વસ્તુમાંથી નીકળેલો કિરણો આવી જાય તો પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા R1 પ્લસ R. પણ જો આ બીજી સપાટી સમતલ છે અને સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટી આવે, તો આ રીતે તમારે લઈને ગણવાનું. જો આ બાજુથી વસ્તુ મૂકી હોય તો આ R1 કહેવાની અને પેલી R2 કહેવાની, પણ R2 ઋણ હોય અને તમારે ગણતરી કરવાની. તો દાખલાઓ ગણવા માટે આ બધું મહત્ત્વનું છે મિત્રો, બરાબર. તો આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનું સૂત્ર તારવું કે તો આટલા સુધી તમારે તારવવું પડે.